નમસ્કાર મારા દર્શક મિત્રો, સવાલ આજનો એ છે કે સરકાર સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમને સસ્પેન્ડ કેમ નથી કરતી? હવે ઘણા લોકોને એવું થશે કે ભાઈ આવો વિચિત્ર સવાલ શા માટે? ઘણાને એવું થશે કે ભાઈ એ તો બાહોશ અધિકારી છે, તો પછી સસ્પેન્ડ શું કામ કરવા છે તમારે? ભાઈ મારે સસ્પેન્ડ નથી કરવા, અને મને કોઈ નકુમ સાહેબ સાથે વ્યક્તિગત વાંધો પણ નથી, પરંતુ નકુમ સાહેબે કરેલા કામો અને નકુમ સાહેબ જે રીતે વિવાદોમાં ફેમસ થતા જાય છે, અને હાલમાં જ હાઈકોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લીધા પછી મને લાગે છે કે સરકાર કંઈક રાહ જોઈ રહી છે. મને લાગે છે કે યા તો સરકારના માનીતા છે, યા તો સરકાર રાહ જોઈ રહી છે, યા તો પછી શક્ય બને કે ઉદ્યોગપતિના તો ચાર હાથ નથી ને, અથવા તો કોઈ મંત્રીના તો ચાર હાથ નથી ને. સવાલો ઘણા બધા છે, અને સવાલો એટલા માટે છે, એની પાછળના કારણો શું છે આ વિડીયોમાં કહીશ. પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલા તો રાજદીપસિંહ નકુમ એક એવા બાહોશ અધિકારી છે જે આરોપીઓને જાહેર માર્ગ પર ભાન કરાવવા માટે જાણે ફેમસ થતા રહ્યા છે, અથવા તો થઈ ગયા છે એવું લાગે છે. પહેલાં તો એ સમજવાની જરૂર છે કે શું રાજદીપસિંહ નકુમે હાલમાં જ સુરતના સલાબતપુરામાં જે કર્યું, શું એ યોગ્ય છે? હવે સામાન્ય રીતે આપણી ઘણા બધા લોકોની માનસિકતા એ છે કે જે ગુનો આચરે એને તો ભાઈ જાહેરમાં જ સજા મળવી જોઈએ, જાહેરમાંનો વરઘોડો કાઢો, સરઘસ કાઢો. ને આજકાલ તો થોડા મહિના પહેલાં તો એ આપણા ગુજરાતની પ્રજાને આદત પડી ગઈ હતી કે આવું તો થયા કરે. ઘણા કેસમાં તો એવું પણ થયેલું કે જ્યારે પોલીસ મારતા આરોપીઓનું સરઘસ કાઢે ત્યારે આજુબાજુ કેટલાક લોકો તાળીઓ પાડીને મોટિવેટ કરતા પણ ઘણા વિડીયો ભૂતકાળમાં જોવા મળ્યા છે. પહેલી વાત એ છે કે એ કાયદાની ભાષામાં યોગ્ય નથી. બીજી વાત એ છે કે આરોપીઓને એમને જે કર્યું છે, જે કાંડ કર્યા છે, એમની સજા મળવી જોઈએ, પરંતુ સજા આપનાર પોલીસ નથી. આ ભેદ રેખા સમજવાની જરૂર છે. ખેર, રાજદીપસિંહ નકુમ નાસિરનગરનું ડિમોલેશન યાદ જ હશે તમને. ત્યારે પણ એ કેમેરામાં સરસ રીતે કેદ થયા હતા. વાત તો ત્યાં સુધી પહોંચી હતી કે હાઈકોર્ટ જ્યારે ઉધડો લઈ રહી હતી અને હાઈકોર્ટ જ્યારે પૂછી રહી હતી કે પોલીસ કમિશનર સાહેબને ફરિયાદ મળી, તેમ છતાં ફરિયાદ કેમ ન લીધી અને કોણ ત્યાં હાજર હતું, ત્યારે પિટિશન કરનાર, ફરિયાદ કરનારે ખુદ નામ સાથે કહ્યું હતું કે એસઓજીના ડીસીપી નકુમ સાહેબ ત્યાં હાજર હતા. હજી તો એ મામલો ચાલી જ રહ્યો હતો, ત્યાં કેટલાક અધિકારીઓને આઈપીએસ તરીકે બઢતી મળી ગઈ, અને એમાં રાજદીપસિંહ નકુમનું પણ નામ હતું. હવે આપ વિચાર કરો કે જે અધિકારી ત્યાં હાજર હતા, જે અધિકારીના નામનો વિવાદ ચાલી રહ્યો હતો, એ અધિકારીને બઢત પણ મળી ગઈ, એટલે પ્રમોશન પણ મળી ગયું, આઈપીએસ અધિકારી થઈ ગયા. એટલે કદાચ સાહેબને એવું લાગ્યું હશે કે આપણે તો સરકારની ગુડ બુકમાં જ છીએ, આપણને શું થવાનું? એટલે પછી આરોપીઓનું સરઘસ કાઢ્યું. આરોપીઓનું સરઘસ તો કાઢ્યું, દંડા માર્યા, વાળ ખેંચ્યા, લાફા માર્યા, અને આ બધું કેદ થયું. ને આ વાતની નોંધ લીધી વકીલ સાહેબે, અને વકીલ સાહેબે કીધું કે ભાઈ દવે સાહેબે હાઈકોર્ટને લેટર લખ્યો અને કીધું કે ભાઈ આમાં સંજ્ઞાન લેવાવું જોઈએ, અને 24 કલાકની અંદર સુઓ મોટો કોગ્નિઝન્સ લેવામાં આવ્યો. સવાલ અહીંયા એ છે કે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે, ગુજરાત હાઈકોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે, જે મોટા ભાગે નવા પોલીસ અધિકારીઓને અનુભવીને તો ખબર જ હોય, નવાને પણ ખબર હોય કે ગાઈડલાઈન શું છે. ડીકે બસુની ગાઈડલાઈનના આધારે સુપ્રીમ કોર્ટ આજે પણ એ ગાઈડલાઈન પર શા માટે ચાલે છે, ગાઈડલાઈન શું છે? અચ્છા, એ તો છોડ દો. આ જ વર્ષના મે મહિનામાં તત્કાલીન ઇન્ચાર્જ ડીજીપી KLN રાવ સાહેબે પણ એક પરિપત્ર બહાર પાડીને સરઘસ વર્ગસ આ બધા ધતિંગ ન કરવાની સલાહ આપી હતી. તેમ છતાં કોઈ અધિકારી હીરો થવા માટે કે પછી કોન્ફિડન્સમાં કે પછી વહેમમાં આવી રીતના આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢે તો સ્વાભાવિક રીતે કોઈને કોઈ તો સવાલ ઉઠાવવાનો. આ આખાઈ મામલામાં અથવા તો આખાઈ કાંડમાં એક સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે ઓડિયો ક્લિપ કોની છે? કારણ કે આ જ્યારે કાંડ થયો
ત્યારે વચમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ, કહેવામાં આવ્યું કે એક ઉદ્યોગપતિની ઓડિયો ક્લિપ છે અને એ બીજા વ્યક્તિને કહી રહ્યા છે કે વકીલ ઉત્કર્ષ દવે જો અરજી ખેંચી લેતા હોય, એપ્લિકેશન ખેંચી લેતા હોય જે એમણે હાઈકોર્ટને લખી હતી, તો આપણે તોડપાણી કરવા પણ તૈયાર છીએ. તો એ વ્યક્તિ કોણ છે? ના એનો અત્યાર સુધી કોઈ તપાસ કરવામાં આવી છે, ના એમાં કોઈને તપાસ કરવામાં રસ છે. યા તો પછી જો AI જનરેટેડ ઓડિયો હોય તો પણ સુરત પોલીસે એ વાતની ચોખવટ તો કરવી જોઈએ કે આવી તો કોઈ વાત જ નથી. રાજદીપસિંહ નકુમ કોઈ ઉદ્યોગપતિના ઘરે ગયા જ નથી, 2 કલાક બેઠા જ નથી અને કોઈ ઉદ્યોગપતિને ઓળખતા પણ નથી. અને કંઈ ના હોય તો જે ઉદ્યોગપતિ પર આરોપ લાગ્યો એમણે ફરિયાદ કરી દેવી જોઈએ કે ભાઈ મને બદનામ કરવાનો પ્રયાસ છે, પરંતુ ના આ બાજુથી ફરિયાદ થઈ રહી છે, ના સુરત પોલીસ કોઈ પ્રકારની ચોખવટ કરી રહી છે અને ના આ આખાઈ કાંડમાં કોઈ કાર્યવાહીના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. તો સવાલ એ થાય કે શું ગુડ બુકમાં રહેવું એ આવું કામ કરીને ગુડ બુકમાં રહી શકાય? સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની અને તત્કાલીન DGPની ગાઈડલાઇન્સને દરકિનાર કરીને સરકાર એમનેમ બેસશે? સુરત પોલીસ કોઈ જવાબ નહીં માગે અને આખરે બધો આખાઈ પોટલું વાળો, તો એક સવાલ તો એ ઉઠે કે ભાઈ આમાં જવાબદેહી નક્કી થવી જોઈએ કે ન થવી જોઈએ. અને ઘણા લોકો, કારણ કે મેં ગઈકાલે પણ વિડીયો બનાવ્યો ને એમાં ઘણા બધા સોશિયલ મીડિયામાં લોકોએ એવી કમેન્ટ કરી કે આરોપીઓ સાથે તો એવું જ વર્તન થવું જોઈએ. હા, આરોપીઓને એની સજા મળવી જોઈએ ને સજા આપવા માટે સુપ્રીમ કોર્ટ છે, આવું ખુદ સુપ્રીમ કોર્ટે કીધેલું છે. અને જો એવું જ હોય તો પછી ATS આતંકવાદીઓને પકડીને જાહેરમાં ગોળી મારી દે. આપણો જ ઇતિહાસ એ સાક્ષી છે ને કે આપણે તો આતંકવાદી કસાબને પણ વકીલ આપેલો. ખુદ ઉત્કર્ષ દવે આ વાતની મીડિયામાં જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે આ વાત કહેલી કે આપણા દેશમાં તો કસાબ જેવા આતંકીઓને પણ વકીલ મળેલો, અને જો એવી જ રીતે વર્તન કરવાનું હોય તો જે આરોપી, મર્ડરના આરોપી પકડાય તો જાહેરમાં હત્યા કરી દો એમની, ચોરીનો આરોપી પકડાય તો જાહેરમાં મારીને એને બેન્ડ વાળી દો. આ તો કોઈ પદ્ધતિ છે નહીં ને. એટલા માટે જ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે કેટલીક ગાઈડલાઇન્સ રાખી છે. 1975-76માં DK બસુએ સુપ્રીમ કોર્ટને પત્ર લખેલો કે આ વાતની નોંધ લેવાવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ગંભીરતાપૂર્વક નોંધ લીધેલી. 1977થી આ ચાલી આવતી વાત છે. એ અમથી તો નહીં ચાલી આવતી હોય, તેમ છતાં ખબર હોવા છતાં જો આ પ્રકારના અધિકારીઓ છાકટા બને અથવા તો અધિકારીઓ પોતાને દાદા સમજીને આરોપીઓ સાથે મન ફાવે એવું વર્તન કરે તો સ્વાભાવિક સવાલ પૂછાવા જોઈએ. એનો મતલબ એવો નથી થતો કે આરોપીઓની ફેવરમાં કોઈ છે, એનો મતલબ એવો નથી થતો કે આરોપીઓને કોઈ બચાવી રહ્યું છે. ના, આરોપીઓએ જે સજા, જે એણે કાંડ કર્યા છે, જે ગુનો આચર્યો છે એની સજા તો મળવી જ જોઈએ ને. એ પુરાવાઓના આધાર પર એ માનનીય કોર્ટ નક્કી કરશે. પરંતુ પોલીસ તો કોર્ટ નથી, અધિકારીઓ તો જજ નથી કે મન ફાવે એવું જાહેરમાં મારી લઈએ અને આપણે એક રોફ જમાવીએ, લોકોમાં હીરો બની જઈએ. અને એટલા માટે ઉત્કર્ષ દવે આ સવાલ ઉઠાવ્યા છે. અને સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે આટલું થયું હોવા છતાં પ્રમોશન પણ મળ્યું, કોઈ વાંધો નથી કે પ્રમોશન મળે, અધિકારીઓએ પોતાની કામગીરી અને પોતાના અનુભવના આધારે પ્રમોશન મળવું જોઈએ, મળ્યું. પરંતુ પ્રમોશન બાદ પણ જો આવા વિવાદમાં ફસાતા રહે તો સરકારને શું મજા આવે છે? કે પછી સુરત છે એટલે અલગ કિસ્સો છે? હવે મારી આ વાત તો તમે સમજી જ ગયા છો કે સુરત છે એટલે બધું ચાલે ત્યાં. સુરતમાં બહુ, કારણ કે સુરતથી તો ઘણા બધા લોકો આવે છે ને, એટલે શક્ય બને ઘણા બધા લોકોના હાથ પણ હોય. અને અમથા તો ઉદ્યોગપતિ એવા બાંગા નહીં મારતા હોય કોલ ઉપર અથવા તો વોઇસ નોટ ઉપર કે મારી સાથે બેઠા હતા 2 કલાક, મારા બહુ સારા મિત્ર છે, પતાવટ થઈ જશે, વહીવટ કરી દઈશું, તોડ કરી દઈશું, ખાલી અરજી ખેંચાવી લો. એક ઉદ્યોગપતિએ DCP માટે આવા શબ્દો બોલે અને તેમ છતાં કોઈનું પેટનું પાણી નથી હલતું. વાહ ભાઈ વાહ! સુરતના અધિકારીઓની કહાની જ અલગ છે. આવતા અઠવાડિયે, આ યાદ રાખજો, આવતા અઠવાડિયે એક પોલીસ બેલડીની વાત કરવાની છે. આ પોલીસ બેલડીમાંથી એક ઉચ્ચ અધિકારી અમદાવાદમાં છે અને હાલમાં એક ઉચ્ચ અધિકારી સુરતમાં છે. અને આ પોલીસની જોડી એટલી ફેમસ છે કે જ્યાં જ્યાં અધિકારી જાય ત્યાં એક બેલડીનો, અને પછી શરૂ થાય પોટલાવાળી, ભેગા કરો. એની કહાની, એનો ઘટસ્ફોટ આવતા અઠવાડિયાની સ્ટોરીમાં કરીશું. સરસ રીતે સમજાવીશ. ત્યાં સુધી ધ્યાન રાખો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં
અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો. એમાં કોઈ GST BST લાગતો નથી. નમસ્કાર.